જો તમે અથવા તો તમારા ઘરમાં ની રિપ્લેસમેન્ટની સર્જરી કરાવવાના હોય તો તમે તમારા ડૉક્ટરને આ બે ક્વેશ્ચન જરૂરથી પૂછજો. જેમાં પહેલો ક્વેશ્ચન છે કે ડૉક્ટર તમારી ની રિપ્લેસમેન્ટની સર્જરી કઈ સર્જિકલ એપ્રોચથી કરવાના છે, એટલે કે કઈ સર્જિકલ ટેકનિકથી કરવાના છે. મેઇનલી ની રિપ્લેસમેન્ટની સર્જરી એ બે સર્જિકલ એપ્રોચથી થતી હોય છે, જેમાં પહેલો અપ્રોચ એ સ્નાયુ કટ કરીને એટલે કે મીડિયલ પેરાપટેલર અપ્રોચથી, અને બીજો સર્જિકલ એપ્રોચ જે છે તે સ્નાયુ કટ કર્યા વગર એટલે કે મીડિયલ સબવાસ્ટસ એપ્રોચથી થતી હોય છે. જેમાં સ્નાયુ કાપ્યા વગરની સર્જિકલ અપ્રોચથી કરવામાં આવેલી ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં દર્દીને ઘણી ફાસ્ટ રિકવરી થતી હોય છે. ત્યારબાદ બીજો ક્વેશ્ચન તમે ડૉક્ટરને જરૂરથી પૂછજો કે ની રિપ્લેસમેન્ટની સર્જરીમાં તે કયા ક્વોલિટીનો ઇમ્પ્લાન્ટ યુઝ કરવાના છે. આ ઇમ્પ્લાન્ટ એ યુએસ એફડીએ અપ્રૂવ ક્વોલિટી છે કે નહીં તે જરૂરથી પૂછજો, કેમ કે યુએસ એફડીએ પ્રમાણિત ઇમ્પ્લાન્ટને બેસ્ટ ગણવામાં આવતા હોય છે.